આજે અમદાવાદમાં ગોપી ક્લબ અને કલા સેતુ તથા સદવિચાર પરિવાર ટ્રસ્ટના દ્વારા બહેનો માટે વિસરતી હાલરડા સ્પર્ધા, લગ્નગીત સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. આયોજિત હાલરડા સ્પર્ધામાં 9, લગ્નગીત સ્પર્ધામાં 10 અને વક્તૃત્વ સ્પર્ધામાં 10 લોકોએ ભાગ લીધો હતો. તેમાં પહેલા, બીજા અને ત્રીજા નંબરના વિજેતાને ગિફ્ટ અને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવેલ શ્રી જગદીશ ઠાકોર એડવોકેટ અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી દ્વારા લોકગીત ગાવામાં આવ્યું હતું. તેની ઝલક. આજની ઘડી તે રડિયા મળી એ મારો વાલજી આયાની વધામણી, મારો વાલજી આયાની વધામણી, જીરે આજની ઘડી તે રડિયા મળી. સ્પર્ધામાં શ્રી જગદીશ ઠાકોર એડવોકેટ અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રીને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુવા લડીના શ્રી જગદીશ ઠાકોર દ્વારા જણાવાયું હતું કે આખો નવો કોન્સેપ્ટ છે આ કલા સેતુ સંસ્થા અને સદવિચાર પરિવારના ઉપક્રમેથી આ કાર્યક્રમ થયો છે. આખો નવો કોન્સેપ્ટ છે. એની અંદર હમણાં વાત થઈ કે ભાઈ બહેનો હાલરડા ભૂલી ગઈ છે તો હાલરડાની સ્પર્ધા રાખી છે, વક્તૃત્વ સ્પર્ધા છે. એટલે આવી સ્પર્ધાઓ છે એ આવી બહેનોને ખૂબ જ સારું મંચ મળે અને એનાથી બહેનો ખૂબ આગળ આવે અને કલા ક્ષેત્રે એ ખૂબ આગળ આવે એવો એક નવો કોન્સેપ્ટ લઈને જ્યારે આ બંને ગુજરાતની સારી સંસ્થાઓ લેડી સાહેબના નેતૃત્વમાં એમના માર્ગદર્શન અને આ જીતુભાઈ ઠક્કરના તેમજ મુખ્ય મહેમાન તરીકે શ્રી પી.કે. લહેરી સાહેબ દ્વારા જણાવાયું હતું કે સદવિચાર પરિવાર આમ તો મહિલા ઉત્કર્ષ માટે આસપાસની યુવતીઓને તાલીમ આપીને બ્યુટી પાર્લર, બેકરી, સીવણ અને કોમ્પ્યુટર વગેરેની તાલીમ આપે છે. છેલ્લા 2 વર્ષમાં 1000 કરતાં વધારે બહેનોએ ઇન્ડક્ટોથમના CSR ફંડમાંથી આ તાલીમ મેળવી અને એ બધી બહેનો આજે અનેક જગ્યાએ રોજગારી મેળવે છે, સ્વરોજગારી કરે છે. 23 બહેનોએ તો બેકરી કોર્સ પછી ફૂડનું લાયસન્સ લીધું. તો અમારા માટે મહિલા ઉત્કર્ષ એટલે ફક્ત આર્થિક પ્રવૃત્તિ નહીં, પરંતુ આપણી જે પરિવારની સંસ્કૃતિ છે, આપણા સમાજમાં જે પરંપરા છે, આપણી આગવી હાલરડાની, લગ્ન ગીતોની જે મૂડી છે એનું સંરક્ષણ અને સંવર્ધન થાય એવો કાર્યક્રમ લઈને જીતુભાઈ મળ્યા એટલે અમને ખૂબ આનંદ થયો અને આજે એ વાતનું ગૌરવ છે કે એ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો.